કોઈક કેરબા લઈને તો કોઈક મસમોટા ડ્રમ લઈને પેટ્રોલ ડીઝલ ભરાવવા પહોંચ્યું. વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલ બાદ વાવ અને થરાદના સરહદી વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલ માટે પડાપડી સામે આવી. લોકોમાં એવો ફફડાટ છે કે આગામી દિવસોમાં ઈંધણ મળશે જ નહીં અને એટલે જ અત્યારે પંપો પર ભીડ જોવા મળી રહી છે. થરાદના પેટ્રોલ પંપો પર અત્યારે નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. કોઈ સુરક્ષાની પરવા કર્યા વગર પ્લાસ્ટિકના કેરબા, સીસા અને મોટા ડ્રમોમાં ખુલ્લેઆમ પેટ્રોલ ડીઝલ ભરાઈ રહ્યું છે. ડીસા હાઈવે હોય કે સાંચોર રોડ, દરેક જગ્યાએ માત્ર કતારો જ જોવા મળી રહી છે. પંપ માલિકો પાસે સ્ટોક ઓછો હોવાથી ટુ વ્હીલરમાં માત્ર 200 અને ફોર વ્હીલરમાં 500 રૂપિયાનું જ ઈંધણ અપાઈ રહ્યું છે. જો આ રીતે ભરેલા કેરબામાં ક્યાંક આગ લાગી તો આ મોટી દુર્ઘટના માટે જવાબદાર કોણ? આશ્ચર્યની વાત એ છે કે ઈંધણ આપવા માટે પુરાવા તરીકે માત્ર આધાર કાર્ડ લેવામાં આવી રહ્યું છે, જ્યાં આ જથ્થો ક્યાં વપરાશે તેની કોઈ ગેરંટી નથી. કંપનીઓ કહે છે કે સપ્લાય વેઇટિંગમાં છે, ઈંધણનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે, પણ બીજી તરફ લોકોમાં ગભરાટ વધી રહ્યું છે કે શું આ કૃત્રિમ અછત જ છે કે પછી કોઈ મોટું સંકટ તોળાઈ રહ્યું છે.